મારું ચુવાડ હા કે લાવો આપણે છોડીનું શાક ખગાનું ગોતીએ તમને એવું કેમ થતું રહે? જોવાની વાત કરી કિંજલ, તું વાત કેમ કઈ માનતી નહીં અમારી? કઈ વાત નહીં માનતી. તારા સગાની વાતો આવે તે પપ્પા કેટલા બાયોડેટા તમે બતાયા, 12 થી 15 જેટલા બાયોડેટા તમને લોકોને બતાયા, પણ તું એક જ હગામાં ઉભી જ નહીં રહેતી. બોલાઈએ જ ન તને. કાલ સવારે સાગર, કાલ સવારે છોકરો, એની મમ્મી અને એના પપ્પા હા સવારે આપણે અહીંયા જોવા આવશે. આ થોડું કરવાનું હોય નહીં તું એ તે એ જ. તો પછી આખી જિંદગી બેહાડી રાખો દીકરી ઘરમાં ને ઘરમાં. અરે એ તો થઈ પડશે બધું હેડ. કૃષ્ણ કનૈયા. મમ્મી પપ્પા જય શ્રી કૃષ્ણ. હા બેટા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. હું જોઉં છું. જય શ્રી કૃષ્ણ. હો? આવજો બેટા, જય શ્રી અને કેટલા વાગે આવવાના મહેમાન? બસ હવે એમનો 10 વાગ્યાનો ટાઈમ આપ્યો છે, હા એટલે હવે તૈયારી છે. પણ પપ્પા રોકાઈ નહીં એવું, કારણ કે મારું ઓફિસે મોડું થાય છે જવાનું. એવું છે? હા આમ તો તું મહેમાન આવે છે ને તું હાજર રહ્યો હોય તો સારું હતું, પણ ઠીક છે, હું તારી પણ પરિસ્થિતિ સમજુ છું. તારો જોબનો ટાઈમ છે એટલે સમયસર પહોંચવું એ પણ તારી ફરજ છે, પણ છતાં એક કામ અમે કર બધા ને. છીએ જ ને. અમે હા બસ તમે બધા 6 જણા, અમે 2 દિવસની હમણાં રજા લઈ લીધી છે, હા, સાચી વાત. અને હવે વધારે રજા લેવા જેવી છે નહીં. તો કઈ વાંધો નહીં બેટા. વાંધો નહીં, તમે તમારા મહેમાન આવે એમનું આગતા સ્વાગતા કરો શાંતિથી. બરાબર? હા. છોકરો કેવો છે કેવો નહીં તમને તો અનુભવ છે, હા. એટલે તમે તમારી રીતે જોઈ. અને કિંજલ, હા ભાઈ, હા બોલો ભાઈ. જો કિંજલ દર વખતે કરે ને એવું કરતી નહીં, અને હગું હારું હોય બરાબર. છોકરો હમણાં અહીંયા ઘરે આવે, મહેમાન અહીંયા ઘરે આવે એટલે બેહીને વાતચીત કરજે, અને આપણે તને ગમે ત્યાં જ કરવાનું હોય, તને કઈ પરાણે હગું કરાવવાનું નથી બરાબર. પણ ખોટા આડાવાળા કોઈ ચેપ નાખતી નહીં કે આમ જેમ ફલાણું ઢેકણું આવું બધું કરતી નહીં. સારું થોડું 19-20 કરીને બેહી જવાનું હોય આપણે બરાબર. શું કીધું તને? હા ભાઈ, એ તો હું છોકરો જોઈશ અને મને ગમશે તો હું હા જ પાડીશ. સારું તો વાંધો નહીં. જો એને જવાબ આલ્યો અને જવાબ યોગ્ય બી હોય, એને ગમશે તો હા પાડશે, પણ કોઈ ખોટી લપ કે એવું કઈ ના કરતી. હા બસ થોડું 19-20 કરીને આપણે બેહી જવાનું હોય ગામ બરાબર. હો હું જાઉં. જય માતાજી. તું ચિંતા ના કરીશ. એ હા બરાબર? એ તમે સાચવી લેજો. એ હા. લાવો. અરે તમારી સાથ મને તો મહેમાન જ આવ્યા એવું લાગે. ચાલ બેટા ખોલ. ખોલ ને બેટા. મહેમાનો હોય જાય. આવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ આવો જય શ્રી કૃષ્ણ. એ આવો, આવો, welcome. આવો. જય શ્રી કૃષ્ણ. આવો. આવો સાહેબ. મજામાં? આવો. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થઈ ગયા? આમાં કોઈ તકલીફ નથી પડી? ના, ના, કોઈ તકલીફ નહીં. મળી ગયું તું? મળી ગયું એકદમ સરસ, બહુ સરસ રોડ ઉપર છે ને. મળી ગઈ. બસ મળી ગયું એટલે સારું. કેવું ના પડ્યું. કેમ છો તબિયત પાણી? એકદમ મજામાં. અને તમે આયા મને બહુ આનંદ થયો, અને સાથે દીકરાને લાયા એ પણ મને બહુ આનંદ થયો. કિંજલ બેટા પાણી લાવતો. જો બેટા બસ મજા. જય શ્રી કૃષ્ણ. જો આ મહેમાન આપણે કિંજલને જોવા આવ્યા છે, અને આમ તો આપણા હસમુખભાઈ લખતરિયા છે ને, હા હા એમના સગા છે, બરાબર. એટલે એમને જ મને રેફરન્સ આપ્યો હતો, એટલે મેં એમને, અને અમે પણ મળેલા છીએ તે વખત, અને વ્યવસ્થિત છે, ઘર બાર બધું સારું છે, સંસ્કારી કોરડું છે, ખાનદાન છે. એટલે આ સગા બાબતે મને હસમુખભાઈ લખતરિયાએ બહુ ભલામણ કરી હતી કે તમે થોડું ધ્યાન આપો ને, હું મહેમાનને મોકલું છું. હા. તો ઘણી ભલામણ કર્યા પછી આ દીકરાને સાથે લઈને આવ્યા છે, એટલે મહેમાનને મેં અહીંયા બોલાયા છે. બરાબર? બરાબર. કિંજલ બેટા આ ગ્લાસ. બનાવ્યા છે તો આપણે વાતચીત કરીએ અને પછી આપણા સાથે હા આપણે- બરાબર છે. બરાબર હા છે. તો હા. બોલાય કિંજલ, આઈએ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે બેટા, શું નામ છે તારું? કિંજલ. કિંજલ. હા. ક્યાં સુધી અભ્યાસ કર્યો? મેં એમ.કોમ કરેલું છે. અચ્છા, સરસ. અને અત્યારે શું કરે છે? અત્યારે હું ફાર્મા કંપનીમાં જોબ કરું છું. અચ્છા, અચ્છા.
મને શું ટાઈમ ઓફિસનો? સવારે 10 વાગે જાઉં છું ને સાંજે 7 વાગે ઘરે જાઉં છું. ઘરથી કેટલી દૂર છે તમારે જોબ? 10 મિનિટનો જ રસ્તો છે ખાલી. બેટા મહેમાન માટે ચા કોફીની વ્યવસ્થા કરો, નાસ્તો પણ લાવો સાથે. હા. સુરેશભાઈ, વાત એવી છે કે જો આ દીકરી મારી તમે જોઈ અને એ પ્રમાણે આપણા આજે મળ્યા છીએ પહેલી વખત. આપણે તો મળીએ છીએ પણ ફેમિલી સાથે પહેલી વખત મળ્યા છીએ અને તમે દીકરાને લઈને આવ્યા એ બહુ સારું કર્યું અને એ મને વધારે ગમ્યું. અને આજના જમાનામાં દીકરા અને દીકરી એકબીજાને જોવે, એકબીજાને અનુભવ કરે, હા. એ વધારે અગત્યનું છે. કારણ કે આજનું દીકરા દીકરીને generation પસંદ બદલાઈ પડે, ગયું છે. એકબીજાને પૂછપરછ કરે, બરાબર, એ વધારે અગત્યનું અત્યારે. બહુ સાચી વાત છે. અત્યારનું જનરેશન હવે એવું થઈ ગયું કે પસંદગી દીકરા દીકરી ઉપર થઈ ગઈ. બરોબર. આપણે બધા તો હવે ગૌણ જેવી બાબત થઈ ગઈ છે. એટલે તને બહુ સારું નહીં લીધું, દીકરાને સાથે લઈને આયા, બહુ સારું કર્યું અને મને વધારે ગમ્યું. એટલા માટે કે દીકરા દીકરી એકબીજા જોઈ લે, મળી લે, એકબીજા વાતચીત કરી લે, અને પછી તમે કયો અનુકૂળતા હોય તો તો મને એકબીજા પણ પધારો. ના ના બરાબર છે. એ પણ તમારે એવું કરીએ આપણે. શું નામ છે ભાઈ તમારું? મારું નામ રાજન છે. બરાબર. અને કેટલા સુધી અભ્યાસ કર્યો તમે? મેં એમકોમ કમ્પ્લીટ કરેલું છે. બરાબર. હાલ શું પ્રવૃત્તિ છે? હાલ હું મારો પોતાનો બિઝનેસ કરું છું. Very nice. સારું સુરેશભાઈ, બરાબર છે. દીકરો તો હવે આપણે આગળ વિચારીશું. કે તમારે કેટલા બાબા દીદી? મારા એક બાબો ને એક બેબી. બરાબર. બેબી સાસરે છે. સાસરે. મેરેજ થઈ ગયા છે. એવું છે. બરાબર. આ બાબાનું મેરેજ કરવાનું છે. આ એક જ દીકરો છે એમ. હા. એના માટે હવે સારી દીકરી આપણે શોધીએ છીએ. હવે તો લેખ હોય એકાબીજીના, ભગવાન માતાજી કરાવે. સારું જ છે, અમને તો સારું જ લાગ્યું છે. બરાબર. ના ના, એમાં આપણે વડીલો તો બરાબર છે. અત્યારે જનરેશન એવું છે ને કે દીકરા દીકરીને ગમે તો આપણને ગમવાનું જ છે ને. બરાબર, સાચી વાત. આપણે તો વડીલોએ શું એમની પસંદગીમાં આપણે આ કહેવાની હા, છે. કહેવાની છે. આપણે માત્ર એકબીજાએ આપણું સંસ્કારી કરશે, ખાનદાની કરે, હા, હા. બસ આપણે એ જ જોવાનું. એ બીજું જ શું જોવાનું. જોવાનું? લો સુરેશભાઈ, હા. બેન તમે લો. નહીં. અને પછી રમણભાઈ, જો તમને યોગ્ય લાગે આપણે દીકરા દીકરી બે વાત કરે, બે હા હા હા, અનુકૂળતા હોય, ચોક્કસ, ચોક્કસ, એકબીજાને ચોક્કસ. બરાબર. એકબીજાને પૂછીએ કે વાતચીત કરીએ. બરોબર ને? ના ના, એ થવું જ જોઈએ. સાચી વસ્તુ એ છે કે એકબીજાને હા, ગમે. એકાબીજી ગમે. તો આગળ વાત થાય હા, આપણે. દીકરા ના, ના, દીકરીને બહુ ગમે એ વધારે અગત્યનું. વધારે સાચી વાત છે. અને એ અત્યારે જરૂરી છે. આજના જમાનામાં એ જરૂરી છે. જરૂરી છે. સમય આપણે તો એકબીજા સારા માણસો છીએ, હા, એ બધાને ગમે. બહુ સાચી વાત કરી. પાયલ, હા પપ્પા બોલો. તું છે ને અંદર કિંજલને કે એના રૂમમાં અને તૈયાર કર, અમને થોડી વાતચીત હા, કરાવી. તમે આવો. તો વાતચીત કરીએ ને. જાઓ તમે. જય બેટા. આવો. બેસો તમે, હું કિંજલ લઈને. એટલે પછી કિંજલ હા બાબુ વાત કરવા પેલા આવ્યા છે અંદર રૂમમાં તો જો તમે. એ બાબુ મેં તો કોઈ દિવસ વાત કરેલી નથી. વાત કરવાની કઈ નહીં, કેટલું ભણેલા ને હા તેને બધું પૂછવાનું એકબીજાને શોખનું ને એનું બીજું કશું જ નહીં. હા ને? ચિંતા ના કરીશ. કેમ છો? બસ શું નામ છે તમારું? કિંજલ. કિંજલ. તમારું શું નામ છે? રાજન. તમે શું કરો છો અત્યારે? હાલ મેં એમકોમ કમ્પ્લીટ કર્યું છે અને હું મારા ફાધરનો બિઝનેસ સંભાળું છું. બરોબર. કિંજલ, આપના ફેમિલીમાં કોણ કોણ છે? મારા મમ્મી પપ્પા ને ભાઈ ને ભાભી અમે 5 જણ છીએ અત્યારે તો. અરે વાહ, સરસ. હાલ તમે શું કીધું મને, જોબ કરો છો? હા, હું ફાર્મા કંપનીમાં છું. ફાર્મા કંપનીમાં. અચ્છા, બહુ સરસ, સારી વાત છે. કિંજલ, આપની હોબી શું છે? મને રીડિંગ નો બહુ શોખ છે. અચ્છા, શું વાત છે, બહુ સારું કહેવાય. રીડિંગનો શોખ તો બહુ સારી વસ્તુ છે. અને તમારી શું હોબી છે? મારી હોબી તો અત્યારે જુઓ ને, મને ટ્રાવેલિંગ કરવું બહુ જ ગમે છે. ટ્રાવેલિંગ નો તો મને બી બહુ શોખ છે. અરે વાહ, શું વાત છે, તો આપણે બંને સારું એવું બનશે. સારું, તો કિંજલ, હું તમને હવે મારા મનની વાત કરી દઉં છું. મારી તો હાથ છે તમારા પ્રત્યે, બરાબર? એટલે હું મારા મમ્મી પપ્પાને તો કહેવાનું જ છું કે મમ્મી, મને તો છોકરી બહુ ગમે છે. તમે તમારો જે કંઈ પણ વિચાર હોય એ તમે મમ્મી પપ્પા જોડે જણાવજો મને.
સારું, મારો બી જે વિચાર હશે હું મારા ઘરે વાત કરીશ ને પછી એ લોકો તમને જણાવશે. તમારો જે કંઈ પણ વિચાર હોય તમે આગળ કહેવડાવો. ઓકે. ઓકે, થેન્ક યુ. કેવું રહ્યું બેટા? હા મમ્મી, સારું રહ્યું. આ તો પછી જેવું હોય હવે આપણે. પછી કરી દે પછી તમને જે હોય ફાઇનલ કહીએ પછી આપણે મળીએ. કઈ વાત નથી. જો સુરેશભાઈ આમાં ઉતાવળ ના કરતા, દીકરાને પણ બરાબર વિચારવા દેજો, તને પણ બરાબર વિચારી અને જેમ તમારો દીકરો કહે એ પ્રમાણે મને જવાબ આપજો. ચોક્કસ. અને એના સામે હું પણ અમારા દીકરીની બધી હા. અને આપણે એક દિવસનો વિચાર કરવાનો સમય બંને આપવો પડે. એને આપો ને એને આપો. એટલે આપણે ભલે એક બે દિવસમાં આપણે બે સામસામે બની વાતો કરીએ. ચોક્કસ પછી અમે તમને જવાબ આપીશું. બરોબર તો કરીએ. જય શ્રી કૃષ્ણ. ચાલો. હાલો. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાતચીત ઉપર એ માણસો તો સારા લાગે છે ને મમ્મી? ના ના સ્વભાવે આમ જાણે આમ સ્વભાવે celebrate સારો કરે છે. પણ આપણે મળતો જુલતો લાગે સ્વભાવે સ્વભાવ. સારો છે ને છોકરોય સરસ છે. વાતચીતમાં તો આપણને બરાબર લાગે. હવે જોઈએ કિંજલબેનને કેવું લાગે છે. હવે એને પૂછી લઈએ આપણે એ શું કહે છે. બરોબર, એમ કહે કે ના બરાબર છે તો આપણે આ વાત ફાઇનલ કરી દઈએ. મમ્મી તમે કહો છો આ વખત તમે માની ગયા છે, સારું ના, કહેવાય. પણ મને છોકરો જોઈને એમ લાગ્યું કે ના બરાબર છે તે માટે છોકરો પૂછીએ આપણે હવે કિંજલબેનને. તમને કેવું લાગ્યું કિંજલબેન? આમ તો સારું છે પણ તોય હજી હું થોડું વિચારીશ. સારું છે ને તોય વિચારવાનું એવું કેવું? પણ એવી તો થોડું જોવું તો પડે ને ભાભી. આમ તો બરોબર છે. તમને વાતચીતમાં કેવું લાગ્યું એવું? હા. હા, આમ ઓકે ઓકે છે વાતચીતમાં. ઓકે ઓકે કે બરાબર એવું કેમ નહીં કહેતા તમે? ના પણ એમ મને જેવું યોગ્ય લાગે એવું હું કહું ભાભી. તને વાતમાં બરાબર નહીં લાગ્યું? ના, આમ ઠીક છે વાતમાં, એવું કશું છે નહીં. જો પણ બેટા. તોય હજી હું થોડું વિચારું જો મમ્મી. બેટા હું તને કહું એના મા બાપ મેં જોયા એના પર ખબર પડી મને કે છોકરો સંસ્કારી લાગે છે તો આપણે તો એ જ જોવાનું હોય બેટા. હા, એ વાત તમારી અને સાચી બેનથી છે, છોકરો મમ્મી. લાગે છે હા, એ એને શું બધી જોઈએ? વાત સાચી છે હા. પણ મમ્મી મારે રહેવાનું છે એટલે હું થોડું હજી વિચારું પછી હું કહું મને યોગ્ય લાગે કે નહીં લાગતું. કિંજલબેન એવું કીધું યોગ્ય લાગે એટલે જવાબ આપીશ. એટલે તમે વાતચીત કરી હોય તમને એટલું તો અંદાજો આવી જવું જોઈએ ને કે કેવી વાત કરી છે તમારી જોડે, કેવું વર્તન છે. અમને તો તમે તો પર્સનલ વાત કરવા કે અમે એમને મમ્મી પપ્પા જોડે બેસીને એમની વાતો સાંભળીને એવું લાગ્યું કે આપણામાં એ માણસ ભરી જાય એવા લાગે છે. તો તમે આટલું વિચાર ના લે અને તમે થોડું પપ્પાનું અને તમારા ભાઈનું તો વિચારજો. તમારા ભાઈ શું કીધું છે? થોડું 19-20 કરીને બેસી જવાનું એવું નહીં કીધું. અને પપ્પાનું અને તમારા ભાઈનું તો થોડું આમ માન રાખો તમે. અરે તું શાંતિ રાખ ને તું કેમ આટલો બોલસ? તને તું ચંદનની બીક કેમ બતાવસ વારંવાર? ચંદનની બીક નહીં બતાવવાની. એને ગમશે એને યોગ્ય લાગશે તો કરશે. અને ભાભી એક વખત વાતચીત તો કરવાથી ખબર ના પડી જાય કે છોકરો કેવો છે અને કેવો નહીં. એવી વાત નથી કરતી. થોડું સમજજો, થોડું પપ્પાનું તમારા ભાઈનું વિચારજો. તમને ગમતું હોય તો પરાણેની વાત નથી કહેતી હું તમને. એ તો હમણાં ભાઈ સાંજે આવશે ને તો હું એમને બી વાત કરીશ ને એમને બી કહીશ કે મને આવી રીતે એને વિચારવા દે થોડું. મને તો જો ઘડીએ વળીએ એમને બોલો છો ને પપ્પા ને ચંદન એટલે હું કહું છું. મને જીવ બળે છે એટલે કહું છું. મને એમના ઉપર કોઈ દાજ નથી અરે હોતી. એ સાચી વાત છે પણ એને થોડું વિચારવું તો પડે ને. એને ગમશે તો તારી હા પાડશે. તું વિચારી લે આજનો દિવસ. એવું ના હોય મમ્મી વિચારવાનું. એ માણસને થોડુંક તો ખબર પડી જ જાય કે ચંદન મને જોવા આવ્યા છે. મને થોડીક તો એવું કઈ લાગ્યું હશે કે નહીં કે ભાઈ બધી તારી કેવી સાચી વાત છે. પહેલી વખત મને તરત તમે તમને આ પાડી દીધી હતી. એ તારા કેવી બધી સાચી પણ વાત છે ભાભી બધાના પણ વિચાર હવે એક અત્યારે છે. સમય બદલાઈ ગયો છે. જો કિંજલબેન તારા- બહુ વિચારો ને તમે એટલે વાત વધારે બગડે તમને કહું. અને તમે જેમ જેમ વિચારશો ને એવું તમારું મગજ બહુ વધારે બગડશે. તોય હજી જોઈએ ભાભી આપણે. કઈ વાત ના ના એને થોડું વિચારવાનું. એવું ના ઉતાવળ ના કરીશ. ચંદન ના કહેવાનું લાવીશ. હા જીવનને પ્યાર નીચે મૂકી લાવ્યો. તે કહેતા હતા નીચે જઈને પપ્પા? હા એ બધી વાતો તો કરતા જ હોય ને મારે. વાતો કરી છે બધી. પણ તને કંઈક ચર્ચા કરતા હતા, ઉગ્ર ચર્ચા હતી, મેં સાંભળી અહીંયા આવ્યો. તો તમારે એ તો ખાલી હું કિંજલબેનને પૂછતી હતી કે તમને કેવું લાગ્યું તમે અંદર વાત કરવા ગયા આ તે. બરાબર. એટલે કિંજલબેન કે કઈ વાંધો નહીં હું જોઈને વિચારીને કહું છું. મને વિચારવાનો થોડો ટાઈમ આપો. સાંભળ, બસ એ મને વિચાર. ડાયરેક્ટ એને પૂછી લેવા દે ને. હા, લો. બેટા તને કેવું લાગ્યું આ?
હા પપ્પા આમ તો સારું છે પણ તોય હજુ થોડું વિચારું હું એ જ કહેતી હતી ભાઈ ભાભીને ને મમ્મીને બંનેને હા. એટલે હજુ તારે વિચારવું પડશે હા થોડું એક વખત વાતચીતથી ખબર ના પડી જાય પપ્પા કે માણસ કેવું છે ને કેવું નહીં એક બે વખત મળીએ વાતચીત કરીએ પછી ખબર પડે અને હજી હું થોડું વિચારું છું એટલે એમને છોકરો તને ગમ્યો કે નહીં એ પહેલા વાત કર. હા આમ ઠીક છે છોકરો એટલું બધું કે મને છે નહીં બરાબર. અને તને છોકરો અનુકૂળ ના લાગ્યો બરાબર એમ? ના મેં એટલું બધું અનુકૂળ ના લાગ્યું મને તો થોડું એને આજનો દિવસ વિચારવા દો એ શું કહે છે હવે મમ્મી એમને એવું પહેલી જ વખત મેં એવું કીધું ને કે મને અનુકૂળ નહીં લાગતું પણ વિચારવાનો વિષય આવતો જ ના ના એવું ના વિચારવા દે એને વિચારે તો ખબર પડે ને કારણ કે એને શું છે કે એકદમ હાએ કઈ રીતે પાડી દે એક વખત વાત અને કરી આખી એમાં જિંદગી પપ્પા મારે રહેવાનું છે એમની જોડે તો મને યોગ્ય લાગે તો જ હું આ પાડું ને એકદમ તો હું આવી ના પાડી દઉં કેમ એક જ મીટિંગમાં તું આવો નિર્ણય લઈ લે છે? તું થોડો વિચાર. આ બધું તારા માટે હું કરું છું. અને જો સાંભળ, કોઈ પણ બાપ પોતાના સંતાન માટે ખરાબ ના જોતો હોય, સારું જ જોતો હોય, અને છતાંય તું સહેજ પણ વિચારે વના, અમારા ઘરનું વિચારે વના એકદમ તું આવો જવાબ આપી દઈશ, તને લાજ શરમ છે કે નહીં? તો પપ્પા તમે બી થોડું મારું વિચારો અરે પણ કેટલો વિચારું? તારો વિચારવામાં મારો સમય વહી ગયો છે. અને તને હજી પણ આટલું આટલું કહેવા છતાંય તને હજી ભાન પડતી નથી. મને નવાઈ લાગે છે. જો કિંજલ સાંભળી લે, વારંવાર તને એકની એક વાત હું કહું છું કે સમય વહી રહ્યો છે અને સમય હાથમાંથી ગયા પછી પસ્તાવાનો વારો ના આવે, તું ધ્યાનમાં રાખજે. થયું શું પેલા મને એમ કહો. કઈ નહીં, મહેમાન આવીને જોઈ ગયા. હા વેલ એજ્યુકેશન ફેમિલી છે અને એકદમ નાનકડો પરિવાર છે. બરાબર અને એનો છોકરો બી સાથે લઈને આવ્યા હતા. બે પતિ પત્ની એ લોકો પણ જોડે હતા. બરાબર. અને 5 મિનિટ કિંજલના એ છોકરાને અંદર રૂમમાં બેસાડ્યા. લાઈવ બધી વ્યવસ્થા કરી હતી. એ લોકોએ વાતચીત કરી. પછી મહેમાનને મૂકીને અહીંયા આવ્યો અને આ લોકો જોડે વાત કરતા. મેં એમની વાતો સાંભળી તો મેં કિંજલને પૂછ્યું, ને તું બોલ બેટા, તને કેવું ગમ્યું? તો કે ના, હજુ હું વિચારીશ ને આમ ને તેમ ને આડાવડા બધા ગલ્લા કલ્લા જવાબ આપે છે. કોઈ વ્યવસ્થિત જવાબ આપતી નથી એવી. કેમ કિંજલ? પણ ભાઈ મારા જીવનનો નિર્ણય લેવાનો મને અધિકાર હોય કે ના હોય તમે બધા તો કહો છો કે તને ગમે છે નહીં ગમતો પણ મને ગમતું હોય તો જ હું આ કહું ને તારા જીવનનો નિર્ણય લેવાનો તને અધિકાર કિંજલ છે જ. બરાબર. પણ પરાણે પણ તારી જોડે ફ્રી બંધા હોય છે. આ છોકરો આવ્યો, તમે મીટિંગ કરી, તમે વાતચીત કરી, તો તને એવું લાગ્યું નહીં કે છોકરો કેવો છે કેવો નહીં? અને મમ્મી તું કઈક કે અરે તને એમ બેટા, કીધું કે લાવ કિંજલને સમજાવ. અરે બેટા મેં અત્યારે એને કીધું મેં કીધું તું એક દિવસનો તો ના આડું છું મેં કીધું સમય પછી તું મેં આમાં કીધું, એવા એક દિવસના સમય ના હાલવાના હોય મમ્મી. અરે તો પણ એને ગમવું જોઈએ ને બેટા મેં એ જ કીધું એટલે અત્યારે નાની છોકરી છે ને, અત્યારે જવા એ બધી સાચી વાત છે પણ હવે નિર્ણય એને લેવો પડશે એને તો આખી જિંદગી ઘરે બેહાડી રાખવાની તો છે. આજે હવે તમે બોલો તારા પપ્પા મને બોલે મારે સાંભળવાનું છે ને બોલવાની વાત અહીંયા આવતી નથી. અહીંયા વાત હવે સમયની આવે છે ને. એની ઉંમર થઈ 27 વર્ષ થઈ એને. એ કેવી અરે સાચી કે આ વાત નહીં છે સારું, આ સગું નહીં સારું, આ ફલાણો છોકરો આવે છે, ઢેકણો છોકરો આવે છે, તો ક્યાં સુધી બેસાડી રાખવાની? આ છોકરો તો સારો છે સાચું કહું, આજે જે આયા હતા ને માણસો એકદમ સીધા અને સાદા હતા. ખોટું ના કહેવાય, આપણા જોડે એમ ભળી જાય ને એવા માણસો મેં તો હતા. છોકરો જોયો નહીં ને, પણ આ તમારા લોકોની વાત ઉપર કેવું લાગે? છોકરો અને એનો પરિવાર સારો જ હશે. ના સારો જ છે અને કિંજલ જો હું તને કહું, હજી કહું, બહુ હોય ને સારું ખોટું કરવામાં મજા નહીં. બરાબર. સાંભળી લે એટલે બેટા. આખું સારું હોય ને, પપ્પાની જો રાજી ખુશી હોય. મમ્મી તમને કેવું લાગ્યું હતું? મને તો સારો લાગ્યો છોકરો સારું લાગ્યું ને? હા, અને ભાઈ, એના તને મા કેવું બાપ લાગ્યું? સારા છે. મને તો સરસ. મને સારું લાગ્યું એટલે જ મેં પૂછ્યું કે આપણા પપ્પા તમને કેવું લાગ્યું? જો ભાઈ, સારું હોય માટે જ મેં એમને અહીંયા બોલાયા હોય તો બોલ કિંજલ, હવે તારો જવાબ તો અહીંયા ને અહીંયા મને આપી દે. પણ તમને બધાને સારું લાગે પણ મને તો સારું લાગવું કઈ રીતે જોઈએ તને સારું નહીં લાગતું મને એમ કે? હું સવારને હું 2 દિવસથી તમને લોકોને કહેતી આવું છું કે મારે અત્યારે લગ્ન નથી કરવા તો બી તમે અચાનક છોકરો લઈને ઊભો કરી દીધો અરે એવું થોડું હોય બેટા મમ્મી મારે અત્યારે લગ્ન નહીં કરવા કોઈ જો સાંભળ, અહીંયા આ કોઈ જવાબ આ છોકરીને ખરેખર કઈ રીતે સમજાવીને જ ખબર નહીં પડતી. અરે પણ હવે તો જો બે એને કહી દીધું તો શું કરવાનું મારે બેટા હવે નસીબી ના કારણ બીજું શું થાય જો પપ્પા? સાંભળ, એનો પરિવાર અહીંયા બોલે તારે કામ એ છે. પિંજરા આય જો બેટા અહીંયા હવે એમને ખોટું કિંજલ, લાગી. અહીંયા મારે ચાલુ વાતમાં આવી કોઈ દિવસ સમજણ નહીં જતું રહેવાનું તારે. તો પાછું શું થયું એટલે તારો જવાબ ના જ છે ને આમાં. સારું પપ્પા જો તમને ભાઈને ભાભીને બધાને ગમતું હોય તો આપણે કરી બધાને કાઢવાનું ગમતું હોય તો ને. મારી વાત તો હું સાંભળો ના કહું છું તોય તમે લોકો બધા અરે મને મારી વાત સાંભળો એને ગમે તો જ કરશે કાકા એનો નિર્ણય એને લેવો પડે કે નહીં પછી તમે બધા એમ કહો કે ના કરી દે સંબંધ કરી દે એમ એને ના પાડવા બસ એટલે મારે એ જ જાણવું છે કે તારો જવાબ ના છે ને
હા બસ મારો જવાબ ના છે હા બસ મારા સામું જો હવે મારા સામું જોઈ તું મને જવાબ આપ. હું તને પૂછું જો કિંજલ, મારી વાત સાંભળી લે. એક બાપ તરીકેની ફરજ હું આ ઘરમાં અદા કરી રહ્યો છું. મારા સંતાન માટે હું કોઈ ખરાબ સગું જોવાનું નથી, સારું જોવાનું છું. અને એમાંય મારી લાડકી દીકરી છે. મારી લાડકી દીકરી માટે હું સારું સગું જ જોવાનો છું. અને આટલું સારું સગું શોધ્યા સિવાય આનાથી બીજું કઈ સારું નહીં મળે એની ગેરંટી આપું છું. અને છતાંય સાંભળીને કિંજલ, મારી વાત સાંભળ, મારી નજર સામે નજર મિલાવીને વાત કરજે. આ તારો બાપ તારું હિત ચકાસે છે, તારું હિત જોઈને તને વાત કરે છે. જો કિંજલ, આ પરિણામ, આ તારા મોઢામાંથી જે જવાબ આવે છે એ મેં તને વધારે લાડ ગોડમાં રાખી છે, મેં તને વધારે ભણાવી છે. આ ભણાવી આ એનો તું દુરુપયોગ કરે છે. તે બાપની અને ભાઈની લાગણી સમજી નથી. માત્ર તું તારા ભણતરના કેફમાં તારું કોઈ પણ આગળ વિચારે બનાના. આ તારા જવાબ છે. અને સાંભળી લે, હું તને પણ કહી દઉં છું ચંદન, આજથી હું આ દીકરીની ચિંતા છોડી દઉં છું. અને એનું નસીબ એના જોડે. અને કોઈ પણ છોકરો, કોઈ પણ સગું હવે હું આ ઘરમાં નહીં લાવું ને નહીં લાવું. બસ એનું નસીબ એના જોડે. બસ જાઓ. ના, પણ એમ નહીં. કિંજલ આપણા ઘર ઉપર કે એવું નહીં કે અમને બોજ લાગે. અમને એની ચિંતા દિવસ રાત મમ્મી હોય જ. એટલે પણ હવે અને મારી બેન ના મારી પાડે તો વાત મારે કરવું શું? તો સાંભળી લે, હું તને કહું છું, હાલ મેં જે જવાબ આપ્યા સાંભળી લે. અને છતાંય સમાજમાં મારે નીકળવાનું છે, બહાર મારે હરવા ફરવાનું વસ્તુ છે. કહેવા માંગુ. લોકોને, કુટુંબ, પરિવાર, સમાજમાં મારે જવાબ આપ્યો છે. અને આ સમાજ વિરુદ્ધનું કૃત્ય આપણા ઘરમાં થઈ રહ્યું છે. કિંજલ, હજુ પણ તું વિચારી લેજે કે આ બાપના તારા છેલ્લા જવાબ તું સાંભળી લેજે. અમને જો અનુકૂળ ના આવતું હોય કિંજલ, તો પછી નસીબ તમારા. એની જિંદગી, એનો નિર્ણય છે. બસ જો બરાબર. હવે ભગવાન અને ભલે જો કિંજલ, અમે તારી પર કોઈ એવું ખોટું પ્રેશર નહીં કરતા. તને ગમતું હોય તો જ કરવાનું, પણ સગું સારું બેટા. અને અમે બધા તારા માટે કહીએ છીએ. બાકી તું આખી જિંદગી આ ઘરમાં રહીશ ને તો અમને કોઈ વાંધો નથી. એક ભાઈને એની બેન ઉપર કોઈ દિવસ કોઈ વાંધો હોય જ. જો તમે મારી વાત મમ્મી, સાંભળો તમે રહેવા દો, હું પપ્પાને કહું છું. કે પપ્પા, તમે જે અત્યારે જે બોલ્યા એના પરથી મને એવું લાગી રહ્યું છે કે હું મારા જીવનની બહુ મોટી ભૂલ કરવા જઈ રહી છું. તમે અને ભાઈ ને ભાભી, મમ્મી જે મારા માટે કહેતા હતા એ બધું સાચું કહેતા હતા. મારા માટે જ તમે બધા કહેતા હતા ને જે કહેતા હતા એ. યાર નહીં કિંજલ, તને આવી ખબર નહીં પડતી. અમે તને કેટલા ટાઈમથી આવું કહીએ છીએ. સાચી વાત છે પપ્પા. અને અમે ગુસ્સે થઈએ છીએ તો તને એવું લાગે છે કે મને મારી કોઈ પ્રેશર કરે છે, મને બોલે છે. તમારા પણ માટે જ અમે કે છે. તને બોલતા ના હોય. અમને તારી પર છે ને ગુસ્સો હોય એવો. તું તો સાચી તારી વાત જેમ છે છું. પપ્પા, હું બધા તમારી માફી માંગુ ના, છું. ના, માફી મને બી ખબર છે કે હું બહુ મોટી ભૂલ કરવા જઈ રહી, પણ પપ્પા તમે જે અત્યારે બોલે ને મને બહુ લાગી આવ્યું. જો બેટા, આ છે ને એક દીકરી માટે બાપના લાગણીના શબ્દ છે બેટા. કોઈ પણ જગતની દીકરી એવી ના હોય કે એના બાપને ગમતી ના હોય. આજે મેં તને લાડ કોડથી ઉછેરીને મેં તને 27 વર્ષની કરી. મારા જીવનનો અણમોલ સમય મેં તારામાં અને ચંદનમાં નાખી દીધો. તમારું સુખ એ જ અમારું સુખ છે બેટા. તો પછી તો કોઈ બાપ એવો ના હોય મારે એવું વિચારવા છે કે અમે બાપ છે. હા. કે એની દીકરીનું ખરાબ સગું શોધે, સારું જ શોધતો હોય. તો દીકરી બેટા, હું તને હજુ પણ સમજણના શબ્દો કહું છું. અમે તને કે તું બોલીએ સમજી છીએ, જા. અમે તને આટલું એમાં- કહીએ છીએ. એનો મતલબ એવો નહીં કે અમે તારી પર ગુસ્સે હોઈએ. એવું નહીં હોતું કિંજલ. તું થોડું માન અને ઘરનું વાતાવરણ જો. અને તું અને તારી સમજીશ. ઉંમર છે બેટા. તું સમજીશ એમાં આપણા ઘરની ઇજ્જત, આબરૂ અને આપણા ઘરનું હરીફરી જે જીવન છે એ રાબેતા મુજબ થઈ જશે. ના ના પપ્પા, ભાઈ તમે જે બધું જે કહી રહ્યા છો એ મારા માટે જ કહી રહ્યા તો છો, પછી. મારા સારા માટે જ કહી હા. રહ્યા છો ને જે- પપ્પા, હું રાજી છું, મને છોકરો ગમે છે. હા? સારું બેટા. અને અમારું શું સારું બેટા? ના, ના. મને છોકરો ગમે છે એટલે એક પલમાં હા ને એક પલમાં ના, આ કેવું બધું બોલે? ના ના, પણ એને તમારો પહેલા એને ના પાડી ને હવે આ પાડે છે. પણ એટલે મારી મારી વાત સાંભળ કિંજલ. તું કોઈ પ્રેશરમાં તો આ નહીં ના, પાડતી ને? ના, ભાઈ, હું કોઈ પ્રેશરમાં નથી, પણ તમે પપ્પાએ બાકી આ તો અમે તને અત્યારે બોલ્યા આટલું અને તું પછી પ્રેશરમાં ના પાડતી હોય કાલે ઉઠીને ના પાડે ના, તો ના, પપ્પા આટલો બનવા જેવું બેટા, થાય. ના, જો. ના, પપ્પા, આ જીવનનો સવાલ છે. હા, અને આ હોવાનું અને હતું. હજુ તું કદાચ ના મન કહેતી મારીને હશે ક્યારે હા નહીં તો પાડવાની. ભલે હું ગમે એટલો આવેશમાં બોલતો હોઉં, પણ તું મારું સંતાન છે અને મારી લાગણી તારા ઉપર અવિરત રહે. એટલે જે નિર્ણય લઈ હા. એ ચોખ્ખો લેજે. અને છતાંય હજી પણ તને કહું આપણે તો છું ખાસ ના લે. કે જો બેટા, સમય અને ધ્યાન એ રોકાતું નથી. પણ ના એવું એ વહી નથી. જાય છે. હવે ના, એ- ના, એ સમજી સમય જાય. આપણા હાથમાંથી જતો રહેશે પછી એ સ- પાછો નહીં આવે. મારી વાત સાંભળો, હવે એ સમજી જાય, તમારા શબ્દ બે ના સમજી જાય બાપ દીકરાના, કે ના મારા પપ્પા અને મારા ભાઈ કે છે સાચું કે છે.
તો જો બેટા આવી રીતે માની જા મારા દીકરા. અને હું કોઈ દબાણમાં આવીને હા નહીં પાડતી પપ્પા, અને તમે ને ભાઈએ જે મને સમજાય ને એના ઉપરથી મને ખબર પડે કે તમે લોકો જે કહો છો એ મારા માટે જ કહો છો ને મારા સારા માટે જ કહી તો રહ્યા છો કિંજલ ને. અત્યાર સુધી અમે તારા સારા માટે જ કહીએ છીએ એને અને સાચી આગળ પણ વાત આપણે તારું સારું જ વિચારવાના છીએ આખી જિંદગી કે ખોટું થોડું તો અભ્યાનનું કોઈ ભાઈ ખોટું વિચારે એમ ના કહો વિચારે નહીં, પણ હવે એને થી નહીં ને હૃદયમાં એના કાન ખુલી ગયા કે ના સાચી વાત છે. તો પછી આ ઓબીને કેટલા ટાઈમથી કહીએ છીએ પણ અમારી એકેય વાત માનતી નથી. પણ ચલો જે રાય દુરુસ્ત થાય એના બુદ્ધિ તો આવી હવે. પણ જો તને ગમતું હોય તું કહી હા બરાબર, અને તું કહી રીતે તારા લગ્ન કરાવશું, ધામધૂમથી લગ્ન કરાવશું અંદર બરાબર. પણ આ વર આ હગું હોય ને 100 વરનું હોય એટલે બેટા જે પણ તારા જવાબ આલવો હોય સમજી વિચારી. એક મિનિટ તોય શું કરજો કિંજલબેનની ચંદન તમારી આજીમાં એક વખત ફરીથી આ લોકોને બોલાવીશું જો તમને બી એવું લાગે કે ના મારા તને બેન છોકરો માટે સારું બસ મારે એને ખાલી એટલું જ પૂછવું, તને છોકરો અનુકૂળ છે ને હા કિંજલ? મને અનુકૂળ છે, ગમે છોકરો છે ને? સારો છે. હા મમ્મી સારો પપ્પા છે. માણસો આવે તમને બધાને કેવું લાગે? ના, બરોબર છે. હમણાં સારું લાગે ને? ભાઈ. તો હું ખુદ રહ્યો ભાઈ કિંજલ અમે બે અને પાયલ અમે 3 એમના ઘરે જઈશું બરાબર. બરાબર કિંજલ? હજુ તારે એક વખત વાત કરી હોય તમ તાર હું તને કરાવડાય. પણ જો બેટા એના મા બાપ છોકરો અહીંયા આયા બધી રીતે વ્યવસ્થિત. બસ તો પછી બે શું જોવું? તો આપણે એ જ જોતું હતું. પણ જો હવે તમારી વાતમાં આવીને એને ખબર પડી કે ના મારા મમ્મી- જો કિંજલ હવે બહુ એવી મોટી કોઈ આશા ના રાખવાની હોય. છોકરો સારો હોય, ઘરબાર સારો હોય ને એટલે બેસી જવાનું હોય. સાચી વાત છે. માણસના સ્વભાવ જોવાના હોય, એનું ખાનદાન જોવાનું હોય, ના કે રૂપિયો, બંગલા, ગાડીઓ. એ તો જો એના નસીબમાં હશે ને બેટા તો કાલ કમાઈ અરે લેશે. ના જો એમને બંગલો પોતાનો છે, પોતાની ગાડી છે, બસ, ત્રણ બીજું માણસનું શું family છે. હા, બીજું આનાથી શું વિશેષ શું જોઈએ છે? તો પછી હા એટલે ચલો આ સારો નિર્ણય લીધો છે અને અમને બધાને ગમ્યો. અને જો બેટા અને અમે તમારી જો અમે તમારી સાથે જ છીએ અત્યારે નહીં, કાયમ માટે અમે તારી સાથે છીએ એ વાત તારા મગજમાં રાખવાની બેટા. અને અમારા આશીર્વાદ તારી તમે સાથે જે આવી રીતે બોલી મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દો તમે બે. ના બેટા, ના, 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 એ કરવાનું નહીં. બરાબર છે. ઘરમાં આવું બધું તો ચાલ્યા કરે એમાં કઈ એવું પણ ખોટું તું યોગ્ય કરવાનું સમયે સમજી ગઈ કે તારા હિત માટે છે. બસ ચલો વાંધો નહીં, ચાલો. જાઓ.